ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 એસએસ ચેપ્ટર 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય. એમાં વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે ભ્રષ્ટાચાર કોને કહેવાય, ભ્રષ્ટાચારની અસરો કેવી રીતના વ્યાપેલી છે અને તેના ઉપાયો કેવી રીતના કરી શકાય તે જોયું વિદ્યાર્થી મિત્રો. એના સિવાય એક કે ભ્રષ્ટાચાર અને સંસ્થા ક્યાં, અમદાવાદમાં ભ્રષ્ટાચારની સંસ્થા ક્યાં આવેલી છે તે પણ ગયા લેક્ચરમાં જોયું. ત્યારબાદ બેકારી એટલે કે અત્યારના આધુનિક યુગમાં બેકારી અને બેરોજગારી લોકો પ્રત્યે કેવી રીતે અસર કરે છે તે જોયું. હવે બેકારીના ઉપાયો એટલે કે બેરોજગારીના ઉપાયો કઈ રીતે શોધવા કે આપણે લોકોને બેરોજગારી મળતી નથી, બેકાર છીએ, આપણે એ સમસ્યાનો શું કરવું છે, નિવારણ કરવું છે કે આ બેરોજગારી દૂર કરવી છે. તો આપણે શું કરી શકીએ તો બેરોજગારી દૂર થાય? તો જુઓ, આ સમસ્યાને નિવારવા માટે સમાજની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકાયેલી છે. એમ તે બેકારીને દૂર કરવા માટે સરકાર તેમજ કેટલીક સમાજભાવી જે સેવાભાવી સંસ્થાઓ છે એ લોકોએ એમ તે આવી બેકારીની સમસ્યા દૂર કરવા માટે કેટલીક યોજનાઓ ઘડેલી છે. કઈ છે? ખાસ આવાસ યોજના એટલે કે મકાનો. આવાસ યોજના એટલે કે જે લોકો ગરીબી નીચે રહે છે, જે લોકોને મકાન નથી એ લોકોને મકાનની વ્યવસ્થા મળે. મફત શિક્ષણ એટલે કે ભણવા માટે બાળકોને શિક્ષણ મફત મળે. પીવાનું શુદ્ધ પાણી મળે. સ્વચ્છતા એટલે કે સ્વચ્છતા જાળવે એ માટે પણ એમ તે ઝાડુવાળા બધી જગ્યાએ જે પેલા ગાડી લઈને કચરો લેવા આવતા હોય એને સ્વચ્છતા કહેવાય. તો સ્વચ્છતા જાળવવા સમસ્યા. તબીબી મોબાઈલ વાન એટલે કે આપણે બીમાર હોય, તાત્કાલિક આપણે દવાખાને જવું છે તો તબીબી મોબાઈલ વાન એટલે કે તાત્કાલિક આપણે કેમ કહીએ છીએ 108 આવે કે 104 આવે તો તાત્કાલિક આપણને સારવાર મળે છે અને મફતમાં સીધા આપણને એ સ્થળે પહોંચાડે છે. તો એને શું કહેવામાં આવે? તબીબી મોબાઈલ વાન. ગૃહ ઉદ્યોગો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા લોન સુવિધા આપવામાં આવે છે. એમ તે ગૃહ ઉદ્યોગો, ઘરે આપણે કંઈક ના કંઈક બનાવીએ તો એના માટે, અને હસ્તકલા કેમ કચ્છમાં જે ભરતકામ અને ભરત ગૂંથણ જે છે એ આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. તો આ રીતે ગૃહ ઉદ્યોગો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા લોન સુવિધા એટલે કે આપણા જોડે પૈસા ન હોય તો સરકાર લોન દ્વારા પૈસા પણ આપે છે. તથા પોષણયુક્ત આહાર યોજના જેવી પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને લઈ ઝુંપડપટ્ટીની કાયાપલટ કરવામાં પ્રયાસ હાથ ધરાય છે. એમ તે પોષણયુક્ત આહાર, ગરીબોને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે અને પ્રાથમિક જરૂરિયાતો મળી રહે એ માટે ઝુંપડપટ્ટીની કાયાપલટ કરવા હાથ ધર્યા છે. આ ઝુંપડપટ્ટીને દૂર કરી અને આવાસ યોજનાના મકાનો બનાવી અને આ લોકોને પોતે એમ તે વ્યવસ્થિત થઈ શકે છે કે નહીં, જમી શકે છે કે નહીં એવી વ્યવસ્થા પણ સરકારે કરી છે. તો આ જ રીતે એમ તે બેકારીને બેરોજગારી દૂર કરવા માટે એમ તે સેવાભાવી સંસ્થાઓ અને સરકારે જે યોજનાઓ અમલમાં મૂકી છે એ યોજનાઓને આપણે ધ્યાનપૂર્વક જોવી પડે. એમાં ખાસ આવાસ યોજનાઓ, મફત શિક્ષણ, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, તબીબી મોબાઈલ સેવા, ગૃહ ઉદ્યોગો અને હસ્તકલાને પ્રોત્સાહન આપતા લોન સુવિધાઓ તથા પોષણયુક્ત આહાર યોજના જેવી પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને લઈ ઝુંપડપટ્ટીની કાયાપલટ કરવાનો હાથ સરકારે ધરેલો છે. તો આ વિદ્યાર્થી મિત્રો બેરોજગારીને દૂર કરવા માટેના ઉપાયો છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ માત્ર એટલું જાણીએ કે ગામડાઓમાં ખેડૂતોને ખેતી અને પશુપાલનના વિકાસ માટે કોષાદરની લોન તથા સહાય આપે છે. તેથી હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જોવા મળે છે, જેથી ખેતી અને પશુપાલન દ્વારા મળતું ઉત્પાદન વધેલ છે. તો એમ તે આપણને ખાલી માત્ર સમજૂતી માટે કે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખેતી કરી શકે અને પશુપાલનનો વિકાસ કરી શકે એ માટે સરકારે ઓછા દરની લોન અને ઓછા દરની લોન કે ઓછા ટકાવારી પ્રમાણે પૈસા આપે છે અને એ રીતે મદદ કરે છે. આના કારણે ખેડૂતો શું કરે છે? એમ તે સારી એવી ખેતી પણ કરી શકે છે અને ખેતી કરીને શ્વેત ક્રાંતિ એટલે કે પોતાની શું કરે છે?
વિકાસ કરે છે અને જેથી કરી અને ખેતી અને પશુપાલન દ્વારા આપણને શું થાય છે, માલમાં ઉત્પાદનમાં વધારો થાય છે. હવે છેલ્લે વિદ્યાર્થી મિત્રો આતંકવાદ, કારણ કે આતંકવાદથી તો વિદ્યાર્થી મિત્રો તમે લોકો બધા શું હોય છે જાણીતા, કારણ કે આતંકવાદ આપણે રોજે રોજ કંઈક ના કંઈક સમાચારમાં જોતા જોઈએ છીએ કે આપણા સરહદ ઉપર કેવો આતંક મચાવવામાં આવે છે અને આના કારણે આપણો દેશ કેવો એમ તે શું થતું હોય છે, કેવી આપણે દેશની સ્થિતિ થઈ જતી હોય છે અને કેટલા લોકો એમ તે આપણું રક્ષણ કરવા માટે રાત ને દિવસ એમ તે જાગીને સરહદ ઉપર જે સૈનિકો વિદ્યાર્થી મિત્રો આપણું રક્ષણ કરે છે એ લોકોમાં અમુક વખતે તમે જાણતા હશો કે એ લોકો શું કરતા હોય છે, એ લોકોને કેવી રીતના એમ તે રાતે સૂતા હોય તો એ બોમ્બ ફેંકી અને કેવી રીતના એ લોકો આતંક ફેલાવે છે. છેવટે આપણે કોઈ મંદિર હોય, કોઈ મોટી સંસ્થાઓ હોય તો એની અંદર પણ એ હિંસા કરી અને કેવી રીતના બોમ્બ ફેંકી અને આતંક મચાવે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. આતંકવાદ એ બધાને એક મોટામાં મોટી સમસ્યા છે. આતંકવાદી પ્રવૃત્તિ એ રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધ છે. એમ તે આતંકવાદી પ્રવૃત્તિ એ દેશના પ્રગતિમાં એક અવરોધરૂપ કારણ છે. શાંતિ, અમન, ભાઈચારો તથા દેશની આબાદીને છિન્ન ભિન્ન કરવાવાળી હલકી મનોવૃત્તિની પ્રક્રિયા છે. એમ તે આતંક પ્રવૃત્તિ જે છે એ શાંતિ, અમન, ભાઈચારો અને દેશની આબાદીને છિન્ન ભિન્ન, આખા દેશમાં જે શાંતિ હોય તો આતંક ફેલાયો હોય, આપણને એમ કહેવામાં કે ચીન ઉપર ભારત યુદ્ધ કરવાનું છે એટલે આપણને અહીંયા પણ ડર લાગે. કેમ ડર લાગે? કે ગમે ત્યારે ગમે ત્યાંથી બોમ્બ ફેંકી શકે, ઉપરથી સીધા હવાઈ માર્ગે પણ આવીને બોમ્બ ફેંકી શકે, તો આપણા માટે એક સમસ્યા બની જાય. તો આપણે જે શાંતિથી જીવન જીવતા હોય પરંતુ આના કારણે શું થતું હોય છે, એક સમસ્યા. વિદ્યાર્થી મિત્રો કોરોનાની જ વાત કરીએ કે આપણે બધા શાંતિથી જ મસ્ત મજાના ભેગા થઈ અને ભણતા હતા, ઘરમાં પણ પોતાની રીતે જીવન જીવતા હતા, બહાર પણ જઈ શકતા હતા. પરંતુ અત્યારની વિકટ પરિસ્થિતિને કારણે આપણે ક્યાંક બહાર જવું હોય તો બહાર જઈ શકતા નથી, સ્કૂલમાં આવવું હોય તો સ્કૂલમાં આવી શકતા નથી. એક આપણે એટલા બધા કંટાળાજનક રીતે ઘરમાં પૂરાયા છીએ કે આપણે આપણું જીવન અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું હોય એમ કહીએ તો પણ ચાલે. તો અને આને જવાબદાર બધા કોણ ગણે છે? કે ચીનને ગણે છે, કે ચીનના કારણે જ કોરોના બધા વિશ્વમાં ફેલાયો છે. તો આપણા દેશમાં એમ તે આવા શાંતિમય જીવનમાં એક આપણું જે કોરોના છે એ પણ એક આતંકરૂપ સ્વરૂપ જ કહેવામાં વિદ્યાર્થી મિત્રો આવે. કેમ કે શાંતિમય જીવનમાં એને શું કર્યું છે, આખું શાંતિમય જીવનને વેરણ શેરણ કરી નાખ્યું છે. તેથી એ પણ એક આતંકવાદ સ્વરૂપ જ કહેવાય. અમન અને ભાઈચારો, કે આપણે બધા એકબીજા પ્રત્યે પ્રેમથી અને ભાઈચારાથી જે રહેતા હતા એના બદલે આપણી જે આબાદીને આતંકવાદે શું કરી નાખ્યું છે, છિન્ન ભિન્ન કરી નાખ્યું છે. આતંકવાદ એ મોટે ભાગે હિંસા અને ઘૃણા ફેલાવી લોકોમાં ભય પેદા કરે છે. એમ તે આતંકવાદ છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો હિંસા એટલે કે બોમ્બ ફેંકીને જે મારા કરે, બંદૂકો ચલાવે તે, અને ઘૃણા એટલે કે તિરસ્કારથી ગમે તે કરી અને લોકોને ભય ફેલાવે. સીધો બોમ્બ ફેંકી અને આપણામાં જે ડર અને ભય ફેલાવે તે, તો હિંસા અને ઘૃણા ફેલાવી અને આપણામાં ભય ફેલાવે છે તે. આતંકવાદીનો ઉદ્દેશ કદાપી પવિત્ર કે શ્રેષ્ઠ હોતો નથી. આતંકવાદીનો ઉદ્દેશ એમ તે કોઈ દિવસ પવિત્ર કે એના મનમાં કોઈ દિવસ પવિત્ર વિચારો હોતા નથી કે શ્રેષ્ઠ કે સારું વિચારી શકે એવા વિચારો તેનામાં હોતા નથી. માત્ર આતંકવાદનો વિચાર તો કેવો છે કે લોકોને હિંસા અને ઘૃણા ફેલાવી અને લોકોમાં ભય ઉત્પન્ન કરવાનો છે. મુઠ્ઠીભર માણસો દ્વારા સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું એ જંગલી કૃત્ય છે. જો મુઠ્ઠીભર કે સામાન્ય 5-10-15 માણસો જે છે એ લોકો ભેગા થઈ અને આયોજનબદ્ધ એટલે કે યોજનાઓ ઘડે અને યોજના ઘડી અને લોકોનો વિનાશ કેવી રીતના કરવો, લોકોમાં હિંસા અને ઘૃણા કેવી રીતના ફેલાવી એ રીત કરે છે. અને આ જે કરે એને શું કહેવામાં આવે છે, જંગલી કૃત્ય. એટલે કે મુઠ્ઠીભર માણસો કે થોડા માણસો ભેગા થઈ અને આયોજનબદ્ધ એટલે કે યોજનાપૂર્વક જે કાર્ય કરે છે એ કાર્યને કેવા કાર્ય કહેવામાં આવે છે, જંગલી કૃત્ય કહેવામાં આવે છે. જેમાં બળજબરી, ધાકધમકી, હિંસા કે ત્રાસ આપવો એ વ્યવસ્થિત પ્રયોગ થતો હોય છે. કે આતંકમાં કઈ રીતે આતંક મચાવે છે,
તો બળજબરીપૂર્વક ધાક ધમકીથી હિંસા કે ત્રાસ આપીને એ શું કરે છે, જે વ્યવસ્થિત પ્રયોગ દ્વારા એ લોકો આતંક ફેલાવતા હોય છે. આવું કૃત્ય કોઈ પણ સરકાર સમક્ષ પડકારરૂપ બને છે. અને આવું જે ધાક ધમકી કે હિંસા કે ત્રાસ આપીને જે કાર્ય કરે એને સરકાર સમક્ષ શું કહેવામાં? પડકાર. કે દાખલા તરીકે આપણા સરહદ ઉપર આપણા સૈનિકોને સીધા સૂતા હોય, એમના પર બોમ્બ ફેંક્યો અને સીધા 5-10 સૈનિકો અને મૃત્યુ પામ્યા, તો સરકાર સામે પડકાર કહેવામાં આવે કે સરકારને સજાગ થવું પડે, એના પ્રત્યે એમને કેવી રીતના વર્તન કરવું પડે, આ માટે પડકાર થયો કહેવાય. આતંકવાદ એ બળ પ્રયોગનું હાથવગું સાધન છે. એમ તે આતંકવાદ બળ પ્રયોગનું, બળ દ્વારા, એટલે બળ કયા બળ? માત્ર ખાલી હાથેથી મારવાનું નથી, પરંતુ જે આ શસ્ત્રો છે એ શસ્ત્રો દ્વારા અપાતું એક સાધન છે. તેથી કોઈ પણ સ્તરે લોકોને નિશાન બનાવવામાં આવે છે અને આવા સશસ્ત્રો દ્વારા એમ તે કોઈ પણ સ્તરે લોકોને નિશાન કે ગમે ત્યાં શું કરી નાખે છે? લોકોને મારવાનો પ્રયત્ન કરે છે. જેમ કે ભૂતકાળમાં સંસદ પર થયેલો હુમલો, હોટલ તાજ પર થયેલી ઘટના, મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ, અક્ષરધામ પર થયેલો હુમલો વગેરે. જો ભૂતકાળ એટલે કે જે થયેલા હોય તો એમ તે સંસદ પર હુમલો થયો હતો. અમુક 5-7 વર્ષ પહેલાંની વાત કરવામાં આવે તો એમાં એમ તે સંસદ પર હુમલો કરવામાં આવ્યો હતો. હોટલ તાજ એની પર હુમલો કરવામાં આવ્યો હતો. મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયું હતું અને આપણું જે ગાંધીનગરનું અક્ષરધામ છે એના પર પણ બોમ્બ ફેંકી અને હુમલો કરવામાં આવ્યો હતો. તો આ હુમલા દ્વારા સરકારને એક શું કરવામાં આવે છે? પડકાર રૂપે એમને ધાક ધમકી અને હિંસા આપી અને એમને પડકાર આપે છે. આતંકવાદને કોઈ સગાવાદ નડતો નથી. આતંકવાદમાં જોડાઈ ગયું હોય એને કોઈ સગું સંબંધી જેવો એના માટે કોઈ વિકલ્પ નથી. તેની કોઈ ભાષા કે ધર્મ નથી હોતી. આતંકવાદને એમ તે કોઈ સગાવાળું નડતું નથી. આપણે કે મામાનું થયું, કાકાનું થયું, ભાઈ થયું, બહેન થયું, તો આના માટે તો બધા સરખા બોમ્બ ફેંકે, બધાને ઉડાડી નાખો. આ રીતે જે એમની પ્રવૃત્તિ હોય છે. અને એમાં ભાષા કે ધર્મ, ચલો હિન્દુ છે, મુસલમાન છે કે કોઈ ખ્રિસ્તી છે, પારસી છે, તો આવી કોઈ ધર્મ નથી નડતો કે ભાષા ગુજરાતી બોલે છે, હિન્દી બોલે છે કે મરાઠી બોલે છે. એને માત્ર શું હોય છે? કૃત્ય કરવાથી જ એનું કામ હોય છે. ફક્ત વેદભાવને લક્ષમાં લેવામાં આવે છે. માત્ર શું હોય છે? વેદભાવને લક્ષમાં લેવામાં જ આવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો અમુક ગુંડા તત્વો એવા છે કે જે આવા જબરજસ્ત આતંક મચાવતા હોય છે. અને આતંક મચાવવામાં લગભગ મને એક નામ યાદ નથી, પરંતુ એને શું કરવામાં, એને સજા કરવા માટે આમ તો કોર્ટનો સમય કેટલા વાગે હોય? 5 વાગે, સાંજે 5 વાગે પૂર્ણ થતો હોય, પરંતુ એના બદલે રાત્રે 12 વાગે કોર્ટ ચાલુ રાખી અને રાત્રે 12 વાગે સર્વોચ્ચ અદાલતમાં એ આતંકવાદીને શું કરવામાં આવી હતી? સજાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે એ આતંકવાદી કયો છે એ વિદ્યાર્થી મિત્રો નામ ખબર નથી. હવે કોઈ દિવસ આપણે પ્રત્યક્ષ ભેગા થઈશું એ વખતે હું તમને એના વિશે પૂરી માહિતી આપીશ. આતંકવાદને કોઈ હવે ઉપાય, આતંકવાદનો ઉપાય કયો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આતંકવાદનો સામનો કરવા આપણે હિંમત અને દક્ષતા કેળવીને મક્કમ રહેવું જોઈએ. એમ તે આતંકવાદનો સામનો કરવા આપણે હિંમત રાખવી જોઈએ અને દક્ષતા એટલે કે આપણી હોશિયારી રાખવી જોઈએ અને મક્કમ, એનાથી ડરવું જોઈએ નહીં. તેમજ ગુપ્તચર જાસૂસી તંત્રને વધુ કાર્યરત બનાવવું પડશે. એમ તે આપણા દેશમાં એમ તે ગુપ્તચર કારણ કે ટીવીમાં વિદ્યાર્થી મિત્રો તમે ગુપ્તચરો જોતા હશો કે બીજા દેશની, બીજા રાજ્યોની જે માહિતી લાવીને આવે એ ગુપ્તચર કહેવામાં આવે. તો આવા ગુપ્તચર જે જાસૂસી છે એમની વધારે પ્રમાણમાં આવા ગુપ્તચરો વધારે પ્રમાણમાં રાખવા જોઈએ. સુરક્ષા દળોને જરૂરી સહકાર આપવાની જાગૃતતા કેળવવી પડશે. એમ તે સુરક્ષા દળો, કયા સુરક્ષા દળો? કે આપણી સરહદ ઉપર જે સૈનિકો આપણું દેશનું રક્ષણ કરી રહ્યા છે એ લોકોને જાગૃતતા અને કેળવણી આપવી જોઈએ. આમ જનતાને મુસાફરીમાં કે જાહેરના મેળાવડામાં ચેતતા રહ્યું અને ખોટી જાહેરાતો કે અફવાઓથી દૂર રહેવું જોઈએ. હવે અહીંયા સૈનિકોની વાત કરવામાં વિદ્યાર્થી મિત્રો આવી. હવે આપણી આમ પ્રજાની વાત કરવામાં આવે તો આપણે કોઈ મુસાફરીમાં ગયા હોય કે ક્યાંય કોઈ સ્થળે ફરવા ગયા હોય અને મેળાવડો કે વધારે વસ્તી ભેગી થઈ હોય તો એ વખતે આપણે ચેતતા રહેવું જોઈએ કે વધારે પડતા કોઈની પર વિશ્વાસ રાખવો નહીં. અને કોઈ ખોટી જાહેરાતો કે કોઈ અફવાઓ ફેલાવે તો આનાથી શું રહેવું જોઈએ? દૂર રહેવું જોઈએ. સીસીટીવી કેમેરા
તથા મેડલ ડિટેક્ટર જેવા આધુનિક ઉપકરણોથી સુરક્ષા દળોને સજ્જ કરવા જોઈએ. એમથી કારણ કે વિદ્યાર્થી મિત્રો અત્યારે તો સોસાયટીઓથી માંડી અને દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા, છેવટે રોડ ઉપર પણ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલા છે કે જેથી કરીને વાહન વ્યવહાર અને એના પર પણ ખ્યાલ આવી શકે. તો સીસીટીવી કેમેરા જેવી આધુનિક ઉપકરણોથી સુરક્ષા દળો શું થઈ જાય છે? સજ્જ થઈ જાય છે. આ ઉપરાંત પણ ભારતમાં રૂઢિચુસ્તતા, સાંપ્રદાયિકતા, પ્રદેશવાદ, ભાષાવાદ, સીમાવર્તી સમસ્યા અને કુદરતી આપત્તિઓ બાદનું પુનર્વસન એ વ્યવસ્થાપન વગેરે બાબતો પર સરકારને પડકારરૂપ સમસ્યા છે. એમ તે આ તો બધી સમસ્યાઓ વિદ્યાર્થી મિત્રો જોઈ. આ છતાં એમ તે રૂઢિચુસ્તતા, આટલો દેશ આપણો આગળ હોવા છતાં, આધુનિક તરફ આટલો બધો પ્રગતિ કરેલો હોવા છતાં રૂઢિચુસ્તતામાં એમ તે શું થાય છે કે ખોટી માન્યતાઓ તરફ સાંપ્રદાયિક પ્રદેશવાદ, સાંપ્રદાયિક એટલે કે આ ધર્મ મારો ને આ ધર્મ મારો, આ દેશ મારો, એમાં ભાષાવાદ, ધર્મ, આ બધું. સીમાવર્તી સમસ્યાઓ એટલે કે આપણા દેશ તરફની જે સમસ્યાઓ છે સરહદની તે, અને કુદરતી આપત્તિઓ, કુદરતની રીતે આપણું પૂર આવે, આપણું ભૂકંપ આવે, જ્વાળામુખી આવે, તો આ બધી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ સરકાર માટે શું બની છે? એક પડકારરૂપ સમસ્યા બની છે. તો તેનો તમે વિગતે અભ્યાસ કરજો, તેના ઉપાયો પણ તમે શોધજો, શિક્ષક દ્વારા શોધજો. પરંતુ આપણે અત્યારના એજ્યુકેશન પ્રમાણે આપણે કેવી રીતે સજાગ રહીએ તો આવી અમુક જે આપત્તિઓ છે એ આપત્તિઓથી કે અમુક સમસ્યાઓ છે તો સમસ્યાથી આપણે દૂર રહીએ અને એમાંથી આપણે બચી શકીએ અને આપણું જીવન શાંતિમય રીતે જીવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ખરેખર તમારા બીજા સેમના જે ચેપ્ટરો છે એ ચેપ્ટરો તમારા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ ચેપ્ટરોમાંથી તમારા જીવન માટે કંઈક અસરકારક થાય એ માટે તમે એક ચેપ્ટરો ધ્યાનથી વાંચો, તમારા અંદર મગજમાં ઉતારો અને પોતે કોઈ પણ સમસ્યા આવી હોય, કોઈ પણ મુશ્કેલીમાં મુકાયા હોય તો આપણે ભણેલા હોય તો આપણે એનો ઉપાય કેવી રીતના કરી શકીએ તે આપણને થોડો ખ્યાલ આવે. તો આવા જે આપણા ચેપ્ટરો છે એના અનુસાર તમે વર્તન કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. ચેપ્ટર દ્વારા તમને લેક્ચર દ્વારા જે પ્રશ્નો તો મોકલવામાં આવે છે અને સાથે સાથે સ્વાધ્યાય પણ તમારે લખવાનું છે. ધન્યવાદ.